પોખરા જંગલને એમના સોર્સ થ્રુ ખબર પડી છે કે ડોક્ટર સુભાષનું મર્ડર કોણે કર્યું હતું. લાગે છે કે વનિતને ખબર પડી ગઈ છે કે રેવાએ ડોક્ટર સુભાષનું મર્ડર કર્યું છે. મને ખાતરી જ હતી, પણ હું તને કહેવામાં સંકોચ કરી રહી હતી, કારણ કે મને ખબર નહોતી કે તું મારી વાત ઉપર વિશ્વાસ કરીશ કે નહીં. અને એટલે જ મને તને એની સાથે મોકલવામાં ડર લાગતો હતો. હા, તું શું બોલી રહી છે? કોને મારી સાથે મોકલવામાં ડર લાગતો હતો? એની જ વાત કરું છું જેના વિશે તને પોખરા જંગલે કહ્યું. અરે તું શું બોલી રહી છે? તને ભાન છે? અરે હમણાં તેજ તો મને કહ્યું કે પોખરા જંગલને ખબર પડી છે, અને હવે તું જ મને આવું પૂછી રહ્યો છે. એટલે પોખરા જંગલ જેના વિશે વાત કરી રહ્યા હતા એ જ ખૂની છે. જો ધ્વનિત, આ એક્સેપ્ટ કરવું મુશ્કેલ છે, પણ આ જ સત્ય છે. મેં તો સપનામાં પણ નહોતું વિચાર્યું. મેં પણ નહોતું વિચાર્યું, પણ સમય અને સંજોગો માણસ પાસે ઘણું બધું કરાવે છે. સરગમ આવું કેમ બન્યું? મને બહુ ખરાબ ફીલ થઈ રહ્યું છે કે પોખરા જંગલને એવા પુરાવા મળ્યા છે કે તે જ ડોક્ટર સુભાષનું મર્ડર કર્યું છે. શું શું હા તો શું બોલે છે? એ જ જે સત્ય છે. આ સત્ય નથી ધ્વનિત. કોઈ મારા વિરુદ્ધ કાવતરું કરી રહ્યું છે. કોઈ છે જે મને ડોક્ટર સુભાષના મર્ડર કેસમાં ફસાવવા માંગે છે. અરે કોઈ આવું કરવાનું શું કામ ઈચ્છે? તું જાણવા માંગે છે ને? તો એક મિનિટ. આજો આ પેન ડ્રાઈવ મને કુરિયરમાં આવી હતી. જોઈ લે. હજુ પણ તને કોઈ બીજા પુરાવા જોઈએ છે? હજુ પણ અવિશ્વાસ છે? સરગમ, આ ફોટો તો AI ડિઝાઇન જનરેટેડ છે. એક્ઝેક્ટલી. બની શકે ને કે પોખરા જંગલે પણ કોઈએ આ જ ફોટો મોકલ્યો હોય અને એમને આને સાચું માની લીધું હોય. કોણ હશે? કોણ આ બધું કરી રહ્યું છે? તમારા લોકોની વાતો પતી હોય તો આપણે નીકળીએ. હા, ચાલ. ધ્વનિત, તારે ક્યાંય નથી જવાનું. પ્લીઝ મારી વાતને માન તું. સરગમ, જસ્ટ 1 જ કલાક થશે, એટલે તું ચિંતા ન કરીશ. ઓકે, અમે આવીએ છીએ. અરે પણ ધ્વનિત, ધ્વનિત, ધ્વનિત તું ધ્વનિત, ધ્વનિત, હું પણ તમારા બંનેની સાથે આવીશ. હું અને રેવા એકલા જ જઈશું. કેમ? એવું તે શું છે તારા અને રેવા વચ્ચે? જે તમારા અને સરગમ વચ્ચે છે. ધ્વનિત, તું સમજતો કેમ નથી? તારું આવી રીતે જવું સેફ નથી. સેફ રહેવું તો આ ઘરમાં પણ નથી, તો શું કરું? છોડીને જતો રહું? આવું કેમ બોલી રહ્યો છે તું? અરે મને સમજાતો નથી કે તમે લોકો મને રોકી કેમ રહ્યા છો. મારે એક ઇન્ફોર્મેશન જોઈએ છે, અને એ ઇન્ફોર્મેશન મને બહુ પહેલા મળી જવી જોઈતી હતી, પણ કોઈના કારણે એ મને મળી નથી. શું ઇન્ફોર્મેશન મેળવવી છે તારે? તારે કોઈને કશું જ કહેવાની જરૂર નથી. આપણે મોડું થાય છે. ચાલ ધ્વનિત, આપણે જઈએ. રેવા, ધ્વનિત મારો પતિ છે ને હું એને રોકીશ. અને સાંભળ ધ્વનિત, તારે ક્યાંય નથી જવાનું. તું મને નહીં રોકી શકે. મેં નિર્ણય લઈ લીધો છે, અને મારે તને પણ ઘણા બધા પ્રશ્નો પૂછવાના છે, પણ અત્યારે નહીં.
અત્યારે હું રેવા સાથે જઈ રહ્યો છું. ચાલ રેવા. ઉભો રહે. તારે જવું હોય ને ત્યાં જજે. પહેલા મારા માથે હાથ મૂકીને કે તું ક્યાં જઈ રહ્યો છે અને કેમ જઈ રહ્યો છે. અરે શું જબરદસ્તી છે? કોઈનું પ્રાઇવેટ કામ છે, તમારે જાણીને શું કરવું છે? મેં તને મારા સમ આપ્યા છે, હવે તારી મરજી છે. ઠીક છે, તમારે જાણવું જ છે ને તો સાંભળો. વાત એમ છે કે મારે જાણવું હતું કે મને હાર્ટ કોને ડોનેટ કર્યું. સરગમને મેં વારંવાર કહ્યું કે આપણે હોસ્પિટલ જઈએ, પણ સરગમ કોઈનું કોઈ બહાનું કાઢીને વાતને ટાળતી રહી. રેવાએ મારા માટે ઇન્ફોર્મેશન કલેક્ટ કરી છે અને મને એ ડોનરના પરિવાર સુધી લઈ જઈ રહી છે. શું? એટલે તે બધી માહિતી ભેગી કરી છે એમ? એ અંદાજો પણ નથી કે તું આટલું ખોટું બોલી શકે છે. આ હું કંઈ ખોટું નથી કહી રહી. અને ધ્વનિતે તમને બધી વાત કરી છે ને, તો હવે અમે જઈએ. ચાલ ધ્વનિત, ચાલ. સરગમ, ધ્વનિ તું બોલે, મારી વાત સાંભળ તું. સરગમ હટ. ધ્વનિ પ્લીઝ એકવાર મારી વાત તો સાંભળ. સરગમ મને જવા દે. ધ્વનિ તું સમજ તો કેમ નથી? પ્લીઝ. સરગમ મને જવા દે. તારે ડોનર વિશે જાણવું છે ને? તો હું તને ડોનરની માહિતી આપું છું. એ ડોનર બીજું કોઈ નહીં પણ રેવાનો પતિ સમીર છે. સમીરે પોતાનું હૃદય તને આપીને પોતાનો જીવ ગુમાવ્યો છે. હા, તું શું બકવાસ કરી રહી છે? તને ભાન પડે છે તું શું બોલી રહી છે? આજ સત્ય છે ધ્વનિત. એટલા માટે અમે લોકો ડરતા હતા કે ક્યાં રેવા તારી સાથે કંઈ ખોટું ના કરી બેસે. એટલે રેવાની નજીક જતા અમે તને રોકતા હતા. મને રેવા આ બધી જ વાત પહેલેથી જાણે છે અને બદલો લેવા માટે જ અહીં આવી છે. અને તું પૂછી રહ્યો હતો ને કે ડોક્ટર સુભાષનું મર્ડર કોણે કર્યું છે? તેનું મર્ડર બીજા કોઈએ નહીં પણ આણે જ કર્યું છે. બસ સરગમ, બસ. એક શબ્દ પણ ના બોલતી હવે આગળ. હું અત્યાર સુધી આ હકીકત ધ્વનિતને નહોતી જણાવતી, કારણ કે મને એની ચિંતા હતી. હું નહોતી ઈચ્છતી કે એના હૃદયને આંચકો લાગે. તમે લોકોએ એને અડધી હકીકત જણાવી છે ને, હવે હું એને પૂરેપૂરી હકીકત જણાવીશ. મારો સમીર એકદમ સાજો હતો, પણ આ સરગમે મારા સમીરની હત્યા કરી છે અને એનું હૃદય તને આપ્યું છે. શું આ સાચું છે? એ બ્રેન ડેડ પેશન્ટ હતો અને આ બધું જે કંઈ પણ થયું એની પૂરી માહિતી અમને કોઈને નહોતી. અને તને લાગે છે કે હું ક્યારેય કોઈનો જીવ લઈ શકું? મારો પતિ એકદમ સાજો હતો, એને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. શું આ ખોટું નથી સરગમ? ના, સરગમને આ બાબતની જાણ હતી જ નહીં રેવા. મોટીભાઈ એકદમ સાચું કહે છે. અને રેવાએ જ ડોક્ટર સુભાષનું મર્ડર કર્યું છે અને હવે પોતાના પતિનો બદલો લેવા માટે તારો જીવ લેવા માંગે છે.
અરે હું ધ્વનિતનું મર્ડર કરવા નહોતી લઈ જઈ રહી. અરે હું તો સમીરના પરિવારને મેળવવા માટે લઈ જઈ રહી હતી અને ડોક્ટર સુભાષનું ખૂન પણ મેં નથી કર્યું. હું જાણું છું કે ડોક્ટર સુભાષનું મર્ડર કોણે કર્યું છે. અને એ મર્ડરર પકડાઈ પણ ગયો છે. એક પેશન્ટ એનો બદલો લેવા માટે આ મર્ડર કર્યું હતું અને પોલીસે એને પકડી પણ લીધો છે. સરગમ, આ છોકરી કોણ છે? હું એ વ્યક્તિની પત્ની છું જેના હૃદયના ધબકારા ધ્વનિતના શરીરમાં ધબકી રહ્યા છે. મોન્ટીભાઈ, તમે અત્યારે અહીંયાથી નીકળી જાઓ. આ અમારા ઘરની અંગત વાત છે. ઠીક છે ઠીક છે ઠીક છે, હું જાઉં છું. હું તો મારી બાળકીને ખાલી માહિતી આપવા માટે આવ્યો હતો. વાહ મોટી બા, વાહ. તમારા ઘરના લોકો કંઈ પણ ખોટું કરે તો તમે એને ઢાંકી નાખો છો. મને તારા માટે દુઃખ છે રેવા. સરગમથી ખોટું થયું છે પણ હું તને ન્યાય અપાવીશ. હું તારી જિંદગી સુધારીશ. હું તારા ચિરાગ સાથે લગ્ન કરાવી આપીશ. કોણે કહ્યું કે મારે ચિરાગ સાથે લગ્ન કરવા છે? મારે ચિરાગ સાથે લગ્ન નથી કરવા. મોટી બા, તમે ન્યાયના મૂર્તિ છો તો ન્યાય કરો. તમારી આ વહુએ ગેરકાયદેસર કામ કર્યું છે, મારું જીવન બરબાદ કર્યું છે. એ ભૂલ હતી, એના માટે હું પણ ગુનેગાર છું તારી. એના માટે હું તારી માફી માંગુ છું. તું કઈશ એવી રીતે હું ભરપાઈ કરવા તૈયાર છું, પણ ત્વરિતને કોઈ નુકસાન ના પહોંચાડતી. એ ભૂલ નહીં, અપરાધ છે. તે એક નિર્દોષ માણસનો જીવ લીધો છે. તને તું આ હકીકત તને એટલા માટે નહોતી જણાવતી કારણ કે તું મારો મિત્ર છે અને મારા પતિનું હૃદય તારા શરીરમાં ધબકે છે. અને તું શું કહેતી હતી કે મારે ધ્વનિતનો જીવ લેવો છે? અરે મારે જીવ લેવો હોત ને તો ક્યારનો મેં ધ્વનિતનો જીવ લઈ લીધો હોત. તો હવે તું શું ઈચ્છે છે રેવા? ન્યાય. હવે મારે ન્યાય જોઈએ છે અને ન્યાય તમારે લેવાનો છે મોટી બા. મારા પતિનું હૃદય ધ્વનિતના શરીરમાં છે એટલે એની ઉપર મારો અધિકાર છે. કાં તો મારા પતિનું હૃદય મને પાછું આપો અથવા મારા લગ્ન ધ્વનિત સાથે કરાવો. શું બોલી રહી છે તું? તું શું માંગી રહી છે? કઈ ભાન છે તને? તમે મારી પાસેથી શું છીનવ્યું છે એનું ભાન છે તમને? ધ્વનિત એ સરગમનું સૌભાગ્ય છે. એનું જીવન છે, એનું શ્વાસ છે, એનું અસ્તિત્વ છે. ધ્વનિત ભગવાને સરગમને જીવનમાં આપેલા આશીર્વાદનું નામ છે. એ એની આત્માનો અર્ધાંગ છે, એની પ્રાર્થનાઓનું ફળ છે, એને દરેક શ્વાસમાં વસેલું નામ છે. જેમ રાધા કૃષ્ણ એકબીજા વગર અધૂરા છે
એમ ધ્વનિત વગર મારી સરગમનું અસ્તિત્વ પણ અધૂરું છે. અને તારે મારી સરગમનું અસ્તિત્વ છીનવી લેવું છે. સરગમ અને ધ્વનિતને જુદા કરવા માંગે છે તું. પણ યાદ રાખજે, જો એ બંને જુદા થયા ને તો એ બંનેનો માત્ર સંબંધ અધૂરો નહીં રહે, આ ઘર, પરિવાર અને મારા જીવનના હેતુ પણ અધૂરા રહી જશે. બસ મોટી બા, બસ. સરગમે મારું સૌભાગ્ય છીન્યું છે એનું શું? સમીર પણ મારો શ્વાસ હતો, મારું હૃદય હતું, મારો ધબકારો હતો, અને તે એનું હૃદય છીનવી લીધું. સરગમ તું કહેતી હોય છે ને કે ધ્વનિત બદલાઈ ગયો છે, ધ્વનિત બદલાઈ ગયો છે, પણ એ માત્ર બદલાયો નથી. એ સમીર જેવો થતો ગયો છે. હું જ્યારે જ્યારે ધ્વનિતને જોઉં છું ત્યારે મને એમાં સમીર દેખાય છે. અને હું ધ્વનિતને પામી લઈશ ને તો મને લાગશે કે મારો સમીર મને મળી ગયો. પણ આ રીતે ધ્વનિતને મેળવીને તો સમીરને મેળવી લઈશ એવું નહીં થાય. હૃદય ભલે સમીરનું છે, પણ આત્મા તો સરગમના ધ્વનિતની જ છે. અને રેવા, તારે શું કામ પરણિત પુરુષ સાથે જીવન વિતાવવું છે? અરે એની પત્ની છે. સરગમ અને ધ્વનિતનું જીવન બગાડ નહીં અને એક નવી જિંદગીની શરૂઆત કર. અને જો તારે લગ્ન જ કરવા છે તો ચિરાગમાં શું ખામી છે? ચિરાગ પુરાણ બંધ કરો મોટી બા. હું તમારી રિસ્પેક્ટ કરું છું. અત્યારે મારે ન્યાય જોઈએ છે અને હું તમારી પાસે ન્યાયની અપેક્ષા રાખું છું. મોટી બા, આટલું બધું શું વિચારો છો? તમે શું નિર્ણય લીધો છે? રે વાહ, કદાચ મોટીબાને પોતાનો નિર્ણય સંભળાવવામાં તકલીફ થશે, પણ મને ખબર છે મોટીબા શું નિર્ણય લેશે. મોટીબા ક્યારેય મારું હૃદય કાઢવાની વાત તો નહીં જ કરે. એટલે સ્પષ્ટ છે, મોટીબા કહેશે કે મારા લગ્ન રેવા સાથે કરાવી દો. બરાબર ને મોટીબા? મોટીબા, તમે કહો છો ને કે હું અને સરગમ રાધા કૃષ્ણ જેવા છીએ, પણ નિયતિના એ ખેલમાં, એ સંબંધમાં પણ એકબીજા માટે માત્ર ને માત્ર સમર્પણ જ છે. ને મને ખબર છે કે સરગમ સમર્પણ કરવા માટે તૈયાર છે. મને તમારો નિર્ણય મંજૂર છે. તમારો નિર્ણય એકદમ યોગ્ય છે. મેં સરગમને છૂટાછેડા તો નથી આપ્યા. એની પ્રોસેસ માટે હું અપીલ પણ કરી દઈશ. એટલે કાયદેસર રીતે મારા અને રેવાના લગ્ન પછી થશે. એટલે આજે હું રેવાને મારી પત્ની તરીકે સ્વીકારું છું. શું બોલી રહ્યો છે તું? પછી સરગમનું શું થશે? મોટીબા, સત્ય એ પણ છે કે સરગમે રેવા સાથે અન્યાય કર્યો છે, અને રેવાની માંગણી ખોટી પણ નથી. એટલે તું સરગમને બહાર કાઢી મૂકીશ? મેં એવું કહ્યું જ નથી કે સરગમને હું બહાર કાઢી મૂકીશ કે ઘર છોડવાનું કહીશ. સરગમ અહીંયા રોકાઈ શકે છે, હું એને રોકતો પણ નથી. પણ મારી એક ફરજ બને છે રેવાને એનો અધિકાર આપવાની.
તારો પતિ હવે મારો થયો. હવે આ સિંદૂરનું સૌભાગ્ય મારું થયું. તારા ગળા પરના મંગળસૂત્ર પર અધિકાર મારો થયો. અને મોટી બાના આશીર્વાદ અને આ ઘર પર હક મારો થયો. હવે આ ઘરની નાની વહુ બનશે રેવા ઝવેરી.